સર્વમંગલ્યે માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવી છે નવદુર્ગાના ઇતિહાસની, નવદુર્ગાના સ્વરૂપોની। નવ સ્વરૂપો જેમની પૂજા નવરાત્રિ દરમિયાન થાય છે। નવરાત્રિનો તહેવાર, તેનો ઇતિહાસ શું છે? માતા દુર્ગાના 16 નામ છે અને 9 સ્વરૂપ શું છે? તેમના 16 નામનો ઇતિહાસ અને 9 સ્વરૂપોની કથાઓ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। દુર્ગા માતાના પૌરાણિક ઇતિહાસ અને મહત્વ વિશે। માં દુર્ગાના 16 નામ વિશે આપણે વાત કરીએ તો પહેલું નામ દુર્ગા, બીજું નારાયણી, ત્રીજું ઈશાના, ચોથું વિષ્ણુ માયા, પાંચમું શિવા, છઠ્ઠું સતી, સાતમું નિત્યા, આઠમું સત્યા, નવમું ભગવતી, 10મું સર્વાણી, 11મું સર્વમંગલા, 12મું અંબિકા, 13મું વૈષ્ણવી, 14મું ગૌરી, 15મું પાર્વતી અને 16મું છે સનાતની। સનાનો અર્થ છે સરવાળા અને તનીનો અર્થ છે વિદ્યમાના, સર્વત્ર અને સર્વકાળના વિદ્યમાન હોવાના લીધે આ દેવીને સનાતની દેવી તરીકે ઓળખવામાં અને પૂજવામાં આવે છે। દુર્ગા એટલે શક્તિ, દુર્ગા એટલે સંહારક, દુર્ગા એટલે ખતરનાક, દુર્ગા એટલે ભયાનક, દુર્ગા એટલે વિકરાળ અને દુર્ગા એટલે સદાકાળ। જે સ્ત્રીઓ રણચંડી બનીને શત્રુની સામે થાય, એનો દ્રઢતાપૂર્વક સામનો કરે અને જરૂર પડે તો એને નાશ કરે, એને જ દુર્ગા કહેવાય। પ્રણામ હે દુર્ગા મૈયા, સદાય અને સદૈવ પ્રણામ। મા દુર્ગાના ભગવતી અને શેરાવાળી નામ સૌથી વધારે પ્રખ્યાત છે। દુર્ગા પાર્વતીનું બીજું નામ છે। હિન્દુઓના શાક્ત સંપ્રદાયમાં ભગવતીને દુર્ગાને જ દુનિયાની પરાશક્તિ અને સર્વોચ્ચ દેવી મનાય છે। શાક્ત સંપ્રદાય ઈશ્વરને દેવી રૂપે માને છે। વેદોમાં તો દુર્ગા દેવીનો ક્યાંય પણ નામોલ્લેખ જ નથી, પણ ઉપનિષદમાં દેવીમાં ઉમા હેમવતી, ઉમા હિમાલયની પુત્રીનું વર્ણન છે। પુરાણમાં દુર્ગાને આદિશક્તિ માનવામાં આવે છે। દુર્ગા અસલમાં શિવની પત્ની પાર્વતીનું એક સ્વરૂપ છે, જેમની ઉત્પત્તિ દેવતાઓની પ્રાર્થના પર રાક્ષસોનો નાશ કરવા માટે થઈ હતી। આ રીતે દુર્ગા યુદ્ધની દેવી છે। દેવી દુર્ગાના ઘણા સ્વયં રૂપો। એમનું મુખ્ય રૂપ ગૌરી અર્થાત શાંતમય, સુંદર અને ગોરા રૂપ। એમનું સૌથી ભયાનક રૂપ માં કાળી, જે અર્થાત કાળું સ્વરૂપ। વિભિન્ન રૂપોમાં દુર્ગા ભારત અને નેપાળના ઘણા મંદિરે અને તીર્થ સ્થાનોમાં પૂજાયા છે। કેટલાક દુર્ગા મંદિરોમાં પશુ બલિ પણ ચડાવવામાં આવે। ભગવતી દુર્ગાની સવારી સિંહ છે। દુર્ગાજીની પૂજામાં દુર્ગાજીની આરતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે છે। હવે આપણે વાત કરવી છે નવદુર્ગાના સ્વરૂપો વિશે, નવદુર્ગાના ઇતિહાસ વિશે। નવરાત્રિનો સાચો ઇતિહાસ આપણે આ વિડીયોમાં જાણીશું। નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે। પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્ર રૂપે જન્મ લેનારના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું। વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે। આ જ નવદુર્ગાનો પ્રથમ નવદુર્ગા છે। પોતાના પૂર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાને રૂપે અવતર્યા હતા, ત્યારે તેમનું નામ સતી હતું। તેમના વિવાહ ભગવાન શંકરજી સાથે થયા હતા। એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો। તેમને ઘણા બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞમાં ભાગ લેવા પ્રાપ્ત નિયંત્રિત કર્યા, પરંતુ તેમણે શંકરજીને યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા।
સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી. સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રૂષ્ટ છે. પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને આમંત્રિત કર્યા છે. તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી, કોઈ સૂચના પણ મોકલાવી નથી. આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ રીતે શ્રેષ્ઠકર નહીં ગણાય. શિવજીના આ ઉપદેશથી સતીનો કોઈ પ્રબોધ ન થયો. પિતાનું યજ્ઞ જોવા ત્યાં જઈ માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી ન થઈ. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવા માટે રજા આપી દીધી. પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. બધા લોકોના મોઢા ચડેલા છે. કેવળ તેમની માતાએ સ્નેહથી તેમના હૃદય સરસાજ આપ્યા. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. પરિજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ અને દુઃખ પહોંચ્યું. તેમણે એ પણ જોયું કે ત્યાં ચતુર્દીર્ઘ ભગવાન સદાશિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો. દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ, ક્રોધથી તપી ઉઠ્યું. તેમણે વિચાર્યું, ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવી મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શંકરના અપમાનને નહીં સહી શક્યા. યોગાયજ્ઞ દ્વારા પોતાના તે રૂપને તેમને તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું. જેવી આ દારૂણ દુઃખ વિના સાંભળી શંકરજી ક્રોધિત થઈ પોતાની જટાની લટમાંથી ગણ વીરભદ્રને મોકલી દક્ષના તે યજ્ઞને સંપૂર્ણ વિઘ્નવંશ કરી નખાવ્યું. સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીનો નવો જન્મ લીધો. તેઓ હવે શૈલપુત્રી નામે સુખ્યાત થયા. હેમવતી પણ તેઓના જ નામ છે. ઉપનિષદની એક કથા અનુસાર તેમને હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો. શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વ જન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગના બન્યા. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓનો અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે. અહીંથી જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય. યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હવે આપણે વાત કરવી છે મા દુર્ગાના બીજા સ્વરૂપ દેવી બ્રહ્મચારિણી. મા દુર્ગાની 9 શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી, તપનું આચરણ કરનાર. કહેવાય છે કે વેદ તત્વ તપો બ્રહ્મ, વેદ તત્વ અને તપ બ્રહ્મ શબ્દનો અર્થ છે. બ્રહ્મચારિણીનું દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેર પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપને કારણે તેમને તપશારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયા.
1000 વર્ષ સુધી તેમણે માત્ર ફળમૂળ ખાઈને વ્યતીત કર્યા. 100 વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો. કેટલા દિવસો સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટ સહ્યા. આ કઠિન તપસ્યા બાદ 3000 વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈને અનિશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. તત્પશ્ચાત તેમને સૂકા બીલીપત્રો ખાવાનું પણ છોડી દીધું. કેટલા હજારો વર્ષ સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા. પાંદડા ખાવાના છોડી દેવાના કારણે એક નામ અર્પણા પણ પડી ગયું. કેટલા હજાર વર્ષ આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. તેઓ અત્યંત કૃશાકાય થઈ ગયા. તેમની આ દશા જોઈ તેમની માતા મેના અત્યંત દુઃખી થઈ ઉઠ્યા. તેમને આ કઠિન તપસ્યામાંથી વિરત કરવા પોકાર કર્યો. ઉમા, અરે નહીં નહીં. ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડ્યું. તેમના આ તપને કારણે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના આ તપને અભૂતપૂર્વ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં પિતામહ બ્રહ્મજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરે કહ્યું, હે દેવી, આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી. આવું તપ તમારાથી જ સંભવ હતું. તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પ્રતિરૂપે પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી વિરત થઈ ઘેર પાછા ફરો. તમારા પિતા શ્રદ્ધાપૂર્વક તમને લેવા આવી રહ્યા છે. મા દુર્ગાનું આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે. જીવનના કઠિન સંઘર્ષમયોમાં તેમનું મન કર્તવ્ય પથથી કદી જ વિચલતું નથી. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વર્થ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય. દુર્ગા પૂજાના બીજા દિવસે તેમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે. આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત થાય. આ ચક્રમાં અવસ્થિત માનવાવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે. યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હેમ શ્રીમ અંબિકાય નમઃ. મિત્રો, હવે આપણે વાત કરવી છે મા નવદુર્ગાના ત્રીજા સ્વરૂપની. મા દુર્ગાજીનું ત્રીજું શક્તિ નામનું સ્વરૂપ ચંદ્રઘટા છે. નવરાત્રિની ઉપાસનાના ત્રીજા દિવસે એમના આ જ સ્વરૂપનું પૂજન આરાધન કરવામાં આવે. તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે. તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધ ચંદ્ર છે, જે આજે કારણે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેમના 10 હાથ છે. તેમના 10 હાથમાં ખડગ આદિ શસ્ત્ર તથા બાણ આદિ શસ્ત્ર શોભાયમાન છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે અદત રહેનારી હોય છે. તેમના ઘંટ જેવા ભયાનક ચંડ ધ્વનિથી અત્યાચારી દાનવ, દૈત્ય, રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે. નવરાત્રિ દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસ પૂજાનું મહત્વ અત્યધિક છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. મા ચંદ્રઘટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓના દર્શન થાય, દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય.
તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેની હોય છે. મા ચંદ્રઘટાની કૃપાથી સાધકના સમસ્ત પાપો અને વિઘ્નો ટળી જાય. તેમની આરાધના સદફળદાયી છે. તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે. તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે. તેમનું વાહન સિંહ તેમના માટે ઉપાસક સિંહ જેવું પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે. તેમના ઘંટનો ધ્વનિ કરાંતવેશ શરણાગતિ રક્ષા માટે ધ્વનિ નિનાદિત થઈ ઉઠે છે. દુષ્ટોનો દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાં તેમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિનું પરિપૂર્ણ રહે છે. એમની આરાધનાથી પ્રાપ્ત થનાર એક બહુ મોટો સદ્ગુણ એ પણ કે સાધકમાં વીરતા નિર્ભયતાની સાથે સૌમ્ય અને વિનમ્રતાનો વિકાસ થાય. તેના મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ અને ગુણોની વૃદ્ધિ થાય. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય. મા ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય ત્યાં લોકો તેમને જોઈ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. આપણા મન વચન કર્મ અને કાયાને વિવાહિત વિધિવાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને મા ચંદ્રઘટાના શરણાગત થઈ આપણે તેમની ઉપાસના આરાધનામાં તત્પર થવું જોઈએ. આપણા આલોક અને પરલોક બંને માટે એમનું ધ્યાન પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે. યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવદુર્ગાનું ચોથું સ્વરૂપ દેવી કૃષ્માંડા. મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કૃષ્માંડા છે. પોતાની મંદ હળવી હસી દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કૃષ્માંડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, જ્યારે ઘોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે જ આ દેવીએ પોતાના ઈષત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે એ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિશક્તિ છે. તેમને પૂર્વ બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં. તેમનો નિવાસ સૂર્યમંડળના પિતરી લોકોમાં છે. સૂર્યલોકોમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન જ દેદીવ્યામન અને પ્રકાશિત છે. તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય. અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી. તેમના તેજ અને પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે. તેમને 8 ભુજાઓ છે. તેથી તેઓ અષ્ટભુજા દેવીના નામે પણ પ્રખ્યાત છે. તેમના 7 હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. 8મા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓનો આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ, સંસ્કૃતમાં કૃષ્ણમાંડ કોળાને કહે છે. બાલીમાં કૃષ્ણમાંડની બલિ એમને સર્વાધિક પ્રિય છે અને આ જ કારણે કૃષ્ણમાંડા પણ કહેવાય. નવરાત્રિ પૂજનના ચોથા દિવસે કૃષ્ણમાંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અસ્થિત હોય છે. માટે આ દિવસે તેને અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કૃષ્ણમાંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસના કરવામાં પરોવવું જોઈએ. મા કૃષ્ણમાંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક નાશ થાય.
તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય. માં કુષ્માંડા અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનાર દેવી છે. જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે. આપણા શાસ્ત્રો પુરાણોમાં વર્ણિત વિધિ વિધાન મુજબ માં દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અનિર્ષ આગળ વધતા રહેવું જોઈએ. માના ભક્તિ માર્ગે થોડાક જ ડગલા આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. મનુષ્ય માટે સહજ ભાવે ભવસાગર પાર ઉતરવા માની ઉપાસના જ સર્વાધિક સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે. માં કૃષ્ણ માંડાની ઉપાસના મનુષ્યને આદિ વ્યાધિમાંથી સર્વર્થ વિમુક્ત કરી તેને સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઈ જનારી છે. પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓ માં કૃષ્ણ માંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માં કૃષ્ણ માંડા સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ દેવી સ્કંદ માતા. માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં કુમારને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું વાહન મયુર છે, તેથી તેમને મયુરવાહન નામે પણ અભિહિત કરાયા. આ જ ભગવાન સ્કંદ માતાના હોવાના લીધે માં દુર્ગાજીના આ સ્વરૂપને સ્કંદ માતા નામે ઓળખવામાં આવે. તેમની ઉપાસના નવરાત્રિ પૂજનના 5મા દિવસે કરાય. આ દિવસે સ્કંદકાનું મન વિશુદ્ધ કર્વચક્રમાં અવસ્થિત હોય. તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે. સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવીના 4 ભુજાઓ છે. તેઓ જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખી અને જમણી બાજુની નીચે ભુજા જે ઉપર તરફ ઉઠેલી તેમાં કમળ પુષ્પ છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વર મુદ્રામાં છે. તેમને નીચેવાળી ભુજા જે ઉપર તરફ ઉઠેલી તેમના પણ કમળ પુષ્પ ધારણ કરેલું. તેમનો વર્ણ પૂર્ણ શુભ્ર છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે, આથી તેમને પદ્માસની દેવી પણ કહેવામાં આવી. સિંહ પણ તેમનું વાહન. નવરાત્રિ પૂજનના 5મા દિવસનું પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. વિશુદ્ધ અવસ્થિતિ માનવાવાળા સાધકની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્રવૃત્તિઓ લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો જાય. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી વિમુક્ત થઈ પદ્માસનમાં સ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણ તલ્લીન થઈ જાય. આ સમય સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપવાસ તરફ વધવું જોઈએ. તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓ એકાગ્રતા રાખી સાધન પણ આગળ વધતા રહેવું જોઈએ. માં સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. આ મૃત્યુલોકમાં જે તેને પરમ શાંતિ અને સુખોનો અનુભવ થવા માંડે એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થાય. સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય. આ વિશેષતા કેવળ એમને જ મળેલ, તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ ધ્યાન પ્રગલિત કરવું જોઈએ. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે એમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિને સંપન્ન થાય.
માટે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનું સ્મરણ કરી લેવા પ્રયત્ન કરવો જોઈએ. આ ઘોર ભવસાગરમાં દુઃખોથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ સ્થાન બીજું કયું? યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદ માતા સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ દેવી કાત્યાયની. માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે લોકવાયકાઓ પ્રચલિત. કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ થયા. આજ કાત્યાયના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. તેમણે ભગવતી પરાંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતરી. આ ભગવતીએ તેમને આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો. થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો, ત્યારે ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કરી. મહર્ષિ કાત્યાયનને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની કહેવામાં આવે છે. એવી પણ કથા મળે કે તેઓ મહર્ષિ કાત્યાયનના ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા. આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો. માં કાત્યાયની અમોદ ફળ આપનારા છે. ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સવર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને 4 ભુજાઓ. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. દુર્ગા પૂજાના 6થા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવી. તે દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય. યોગ સાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન. આ ચક્રમાં સ્થિત મનવાળું સાધક માં કાત્યાયનીના શરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે. પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે માં કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે. માં કાત્યાયની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી અર્થ, ધર્મ, કામ, મોક્ષ આદિ 4 ફળની પ્રાપ્તિ થાય છે. તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે. તેના રોગ, શોક, સંતાપ, ભય આદિ સર્વથા નાશ પામી જન્મ જન્માંતરના પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી. તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમ પદનો અધિકારી બની જાય છે. માટે આપણે સર્વતોભાવે માના શરણાગત થઈ તેમની પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ. યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવદુર્ગાનું 7મું સ્વરૂપ
દેવી કાળરાત્રિ. માં દુર્ગાની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમના 3 નેત્રો છે. એ 3 નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે. તેમની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે. તેમનું વાહન ગદર્ભ છે. ઉપર ઉઠેલા જમણા હાથની વરમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે. જમણી બાજુનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેનાવાળા હાથમાં ખડગ કટાર છે. માં કાળરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પણ એ કાયમ શુભ ફળ જ આપનાર છે. એ જ કારણે એમનું નામ શુભંડરી પણ છે. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી. દુર્ગા પૂજાના 7મા દિવસે માં કાળરાત્રિ ઉપાસનાનું વિધાન છે. આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર આ ચક્રમાં સ્થિર રહે. તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓ દ્વાર ઉગડવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે માં કાળી રાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે. તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્યો તે ભાગી બની જાય છે. તેના સમસ્ત પાપો વિઘ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકની પ્રાપ્તિ થાય. માં કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ એના સ્મરણ માત્રથી જ ભયભીત થઈને નાસી જાય. તેઓ ગ્રહ બધાઓને પણ દૂર કરનારા છે. તેમના ઉપાસકને અભિજ્ઞ જળ ભય, જંતુ ભય, શત્રુ ભય, રાત્રિ ભય આદિ ક્યારેય લાગતા નથી. એમની કૃપાથી તે સર્વતા ભય મુક્ત રહે. માં કાળરાત્રિના સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરી મનુષ્ય એકનિષ્ઠે તેમની ઉપાસના કરવી જોઈએ. યમ નિયમ સંયમનું તેને પૂર્ણ પાલન કરવું જોઈએ. મન વચન કાયાની પવિત્રતા રાખવી જોઈએ. માં કાળરાત્રિ શુભંડરી દેવી છે. તેમની ઉપાસનાથી થવાના શુભ ગણતરી થઈ શકતી નથી. આપણે નિરંતર તેમનું સ્મરણ ધ્યાન કરવું જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માં કાળરાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માં દુર્ગાનું 8મું સ્વરૂપ દેવી મહાગૌરી છે. માં દુર્ગાજીની 8મી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે. તેમની ઉંમર 8 વર્ષની માનવામાં આવેલ. અષ્ટવર્ષા ભવેદ ગૌરી. તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્ર વગેરે પણ શ્વેત છે. તેમની 4 ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ. તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં, નીચેના જમણા હાથમાં ત્રિશૂળ, ઉપરના ડાબા હાથમાં ડમરું અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા. તેમની મુદ્રા અત્યંત શાંત જોવા મળે છે. પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું. આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન સંતુષ્ટ થઈ જ્યારે ભગવાન શિવ તેમના શરીરને ગંગાજીના પવિત્ર સ્થળથી મર્દન કરી ધોયું, ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમય ગૌર થઈ ઉઠ્યા. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું છે. દુર્ગા પૂજાના 8મા દિવસે મા ગૌરીની ઉપાસનાનું વિધાન. તેમની શક્તિ અમોઘ અને તુરંત ફળ આપનારી. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય. તેના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય.
ભવિષ્યમાં પાપ, સંતાપ, દૈન્ય, દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી. માં મહાગૌરી ધ્યાન, સ્મરણ, પૂજન, આરાધના ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. આપણે સદાય એમનું ધ્યાન કરવું જોઈએ. એમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી મનુષ્ય કાયમ એમના જ પાદરવિદોનું ધ્યાન કરવું જોઈએ. ભક્તોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય. માટે એમના શરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. પુરાણોમાં એમની મહિમાના પ્રસુર આખ્યાયન અપાયેલા. તેઓ મનુષ્યની વૃત્તિઓ સત્ય તરફ પ્રેરિત કરી અસત્યનો વિનાશ કરનારા. આપણે પ્રપિત ભાવે સદાય એમના શરણાગત બનવું જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માં મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નવદુર્ગાનું નવમું સ્વરૂપ એટલે એમનું છેલ્લું સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રી છે. માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ સર્વે સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે. દેવી પુરાણ મુજબ ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું. આ જ કારણે તેઓ આ લોકમાં અર્ધનારીશ્વર નામે પ્રસિદ્ધ થયા. માં સિદ્ધિદાત્રી 4 ભુજાઓ વાળા છે. તેમનો વાહન સિંહ. તેઓ કમળ પર બિરાજમાન થાય. એમના જમણી બાજુના નીચેના હાથમાં ચક્ર, ઉપરવાળા હાથમાં ગદા, તેમની ડાબુના નીચે બાજુ હાથમાં શંખ અને ઉપર હાથમાં કમળ શોભાયમાન છે. નવરાત્રિ પૂજનના 9મા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનાર સાધકને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય. સૃષ્ટિમાં કંઈ પણ માટે અગમ્ય રહેતું નથી. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય વ્યક્તિની અંદર આવી જાય. પ્રત્યેક મનુષ્યનું એ કર્તવ્ય કે માં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નિરંતર કરે. નવદુર્ગાઓમાં સિદ્ધિદાત્રી છેલ્લા. અન્ય 8 દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધાન અનુસાર કરતા ભક્ત નવદુર્ગાના 9મા દિવસે એમની ઉપાસના પ્રવૃત્ત સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકો લૌકિક અને પરલૌકિક સર્વે પ્રકારની કામનાઓની પૂર્તિ થઈ જાય છે. પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી જે પૂર્ણ કરવા માંગે. તેની બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સુપ્રાઓથી ઉપર ઉઠી માનસિક રૂપે માં ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરવા, તેમના કૃપા રસ પિયસનું નિરંતર પાન કરતા કરતા વિષ્પન ભોગ શૂન્ય થઈ જાય છે. માના શરણોનું આ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહી તેમની ઉપાસના કરવી જોઈએ. માં ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસરતાનો બોજ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદ તરફ લઈ જાય છે. યા દેવી સર્વભૂતેષુ માં સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મિત્રો, આપણે નવરાત્રિ સંબંધિત એક એવી લોકકથા દંતકથા વિશે વાત કરીએ. દંતકથા પણ નવરાત્રિ સાથે જોડાયેલી કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલાં તેમને દેવી શક્તિની ઉપાસના કરી તેમની પાસે એક બાણ મેળવ્યું અને ત્યારબાદ તેમને 9 દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરી 10મા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયાદશમી ઉજવે છે. આ પરંપરાની લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પૂતળું બનાવીને દહન કરે છે.
આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયદશમી ઉજવણી કરવામાં આવે, જે 9 દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઓળખાય. આ 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા ગવાય. એવું કહેવાય કે નવરાત્રિ દરમિયાન આ શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય. તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ કરે અને માં અંબાની આરાધના કરી તેમની કૃપા મેળવી. નવરાત્રિનો 8મો દિવસ એટલે કે આઠમ, આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા યજ્ઞો થાય. આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું અને મહત્વ માનવામાં આવે છે. પહેલાં તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા, પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું. પહેલાં જે ગરબાઓ ગવાતા હતા તે બધા જાણે અત્યારે નામદેશ થઈ ગયા. પહેલાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી અને જો કોઈ ઘરે બાળક જન્મ્યો હોય કે સારો પ્રસંગ હોય તો તેના ઘરે ગરબા ગવાતા. પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદૃશ્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગામડાઓના મંદિરમાં ચોકમાં ગરબા થાય જે આપણને ભારતની પારંપરિક યાદને તાજી કરાવે. હવે તો ગરબા દૂર પરંતુ ડીજે આવી ગયા અને ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાય. જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ આપણી સંસ્કૃતિ ધ્વસ્ત થઈ રહ્યું છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામી રહી છે. મિત્રો, આ હતો નવદુર્ગા સ્વરૂપનો સંપૂર્ણ ઇતિહાસ. માં નવદુર્ગાના 16 નામ અને 9 સ્વરૂપોની પૂજા નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે, જેમાં જગદંબાનું પ્રથમ સ્વરૂપ નવદુર્ગા માં પાર્વતીના જ સ્વરૂપ માનવામાં આવે છે. તમને કેવો લાગ્યો નવરાત્રિ, નવદુર્ગા, 9 સ્વરૂપનો ઇતિહાસ? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. કમેન્ટમાં જય માં અંબે, જય નવદુર્ગા અવશ્ય લખજો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. આભાર.